હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? નિમ બ્લોગમાં તમારું સ્વાગત છે. જય જોહાર. તો આજે છે ડામોર સાહેબનો બર્થડે. તો ડામોર સાહેબને હેપી બર્થડે વિશ કરજો. ડામોર સાહેબ, હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ બેટા. આજે છે ડામોર સાહેબનો બર્થડે. તો આજે ડામોર સાહેબને શું મારવાના? ગુબ્બા મારવાના. એ કોને શીખવાડ્યું આ સુરભી કે પપ્પાને ગુબ્બા મારવાના. સાચું. તો સુરભી આજે મારવાની છે ગુબ્બા એને પપ્પાને. તો ગાઈ હવે મારું હેલો ગાઈ, જો નવી ટેકનિક લાવી છું ડુંગળી કાપવા માટે. ડુંગળી બહુ જ આંખોમાં લાગે એટલે ચશ્મા પહેરી દેવાના, નહીં તો પછી ઘરમાં હેલ્મેટ પડ્યું હોય ને તો હેલ્મેટ પહેરી દેવાનું. આ રીતે ડુંગળી કાપી નાખવાની ચશ્મા પહેરી, તો ડુંગળી ઓછી લાગે. આંખમાં બહુ લાગે ડુંગળી. તમે આવું કરો છો તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચશ્મા પહેરી ડુંગળી કાપો છો? જમવા બનાવવાનું છે તો ફટાફટ જમવા બનાવી દો. કઢી અને લીલી ડુંગળી, વટાણા, બટાકા મિક્સ સબ્જી, ભાત, રોટલી. તો ફટાફટ જમવા બનાવી દો. શાકભાજી સુધારી દીધી છે તો હું ફટાફટ વઘારી દઉં. પ્લેટફોર્મે ચોખ્ખું કરી દીધું છે એકદમ ક્લીન. હેલો ગાઈઝ, અમારું જમવા બની ગયું છે તો અમે હવે જમી લઈએ. સુરભીબેન જમવા બેસી ગયા છે, ડામોર સાહેબ જમવા બેસી ગયા છે. તમે હવે જમી લઈએ. તો સુરભી બેસી ગયા છે. સુરભીબેન અમારા આજે સ્કૂલે ગયા નથી. તો સુરભી જમે છે. ડામોર સાહેબ બી બેસી ગયા છે, પણ ડામોર સાહેબ ચડ્ડો પહેરેલો છે ના પણ ચડ્ડા. તમે ગાય જમી लो. मरचा जो क्या क्या बनाया हमें, मिक्स सब्जी, कढ़ी और चावल रोटी. हम अभी खा लेते हैं सब. आपको खाना है तो आ जाओ. गाइस, साजनो समय થઈ ગયો છે. આજે છે ને લોટ ખલાસ થઈ ગયો છે તો ઘઉં દળાવવાના છે. તો ઘઉં ચાલે તો ડબ્બો ભરી દઈએ. અને મેથીની ભાજી સુધારતી હતી, યાદ આ ગયું મને કે મારું આજ દળાવવાનું છે એમ. તો આ મૂકી દીધું સાઈડમાં અને આ લઈને બેસી ગઈ. તો ફટાફટ ચાળી ડબ્બો ભરી દઉં. સાફ જ કરેલા છે પણ સાળીને ડબ્બો ભરીએ તો સારું, અંદર કચરો હોય નીકળી જાય બધો. તો મારી મેથીની ભાજી બી સમારાઈ ગઈ. ઘઉં બી ડબ્બો ભરીને દળાવા જતા રહ્યા, સાળી લીધા મેં. તો હવે છે ને મેથીની ભાજી સમારાઈ ગઈ. તો આજે તો જમવા બનાવવાનું. તો ડામોર સાહેબ હોટલમાંથી ઓર્ડર કરે છે કે પિઝા ખવડાવે છે. એ દળાવા ગયા છે. દળાવા જઈને પાછા ઘરે આવે ત્યારે ખબર પડે શું ખવડાવે છે અમને. પિઝા ખવડાવે છે કે ઓર્ડર કરે છે હોટલમાંથી એ ખબર નથી. પાછા આવે ત્યારે ખબર પડે. દળાવા ગયા છે હમણાં. તો સુરભી ગઈ છે ટ્યુશનમાં. અમારે સુરભી આવે ત્યારે ખબર પડે સુરભીનું જજમેન્ટ કેવું છે, શું કહે છે, એના ઉપર ખબર પડે અમારે. આર્યન એને લેવા ગયો હશે ટ્યુશન ક્લાસમાં. તો બ્લોગમાં અમારે બની રહેજો, પૂરો બ્લોગ જોજો. આજે ડામોર સાહેબનો બર્થડે. તો ડામોર સાહેબને શું મંગાવ્યું છે તો દેખ લો. હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? ડામોર સાહેબનો બર્થડે હતો તો ડામોર સાહેબને અમે બહાર જમવા નથી ગયા. તો ડામોર સાહેબને આજે ઘરે ઓર્ડર કરી દીધો છે પિઝા અમારા સુરભીન 2 જણ માટે. તો સુરભી જો હંતાયું છે પિઝા. તો પિઝા ડામોર સાહેબને સમજાવી દીધા છે પિઝામાં. તો અમારા સુરભીન 2 જણને મજા આવી ગયા. તો અમે સુરભીન 2 હવે એન્જોય કરશું. થમ્સઅપ. તો અમે સુરભીન 2 જણ ખાઈ લો. અમારો બ્લોગ કેવો લાગ્યો તમને? લાઈક, કોમેન્ટ, શેર કરજો. यूट्यूब चैनल ने सब्सक्राइब करजो. फेसबुक पेज ने फॉलो करजो. जिसको पिज़्ज़ा खाना है वो आ जाओ. कमेंट बॉक्स में बता देना मेरे को पिज़्ज़ा खाना है, हम भिजवा देंगे. जिसको पिज़्ज़ा खाना है वो कमेंट बॉक्स में बता देना, हम पिज़्ज़ा भिजवा देंगे. जिसको खाना है उसको. सुरभि, सही बात नहीं? एक एक पिज़्ज़ा भिजवा देंगे. तो हम पिज़्ज़ा खा लेंगे. यूट्यूब चैनल सब्सक्राइब करजो.
બાય બાય, ગુડ નાઇટ. આ પિઝા ગાઈસ ખાવા હોય તો આવી જાઓ. આ સીઝ પિઝા છે, આ વેજીટેબલ પનીર પિઝા, આ ગાર્લિક બ્રેડ અને Light આ છે bread. ટાકોસ. આ ટાકો જ છે. તો અમે સુરવીન 2 જણ ફૂલ એન્જોય કરીએ. આર્યન તો નથી ખાવાનું, ખાલી ઓનલી ફોર અમે સુરવીન 2 જણ છે. તો અમે ઓનલી ફોર સુરવીન 2 જણ છે. તમારે પિઝા ખાવા છે તો આમ ખાઈ લઈએ. હવે ડામોર સાહેબને ટેસ્ટ કરાવીએ. તો ડામોર સાહેબને જરૂર બધા હેપી બર્થડે કહેજો. આ દેખા ગાય પિઝા એન્જોય. ચલો આવી જાઓ. આ થમ્સઅપ છે, આ છે પિઝા. ફર્સ્ટ બાઈટ. ગાઈસ આ છે તાકો જ, બહુ મસ્ત લાગે છે. અમને પહેલી વાર ઓર્ડર કર્યો છે, બહુ મસ્ત છે. અંદર વેજીટેબલ એવું બધું ભરેલું છે. શું ભરેલું છે એ મને ખબર નહીં. આલુ ટિક્કી ને એવું બધું. આલુ ટિક્કી, રાજમા બી હતા, રાજમા બી છે, બધું મિક્સ ભરેલું છે. બહુ ટેસ્ટ લાગે છે. તમે બી મંગાવીને ઓર્ડર કરી જોજો, મંગાવી જોજો, ઓર્ડર કરજો. બહુ ટેસ્ટ લાગે છે.